148મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જગન્નાથ મંદિરમાં માલપુઆની પ્રસાદી બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે। શુદ્ધ ઘી, ગોળ, લોટથી બનાવવામાં આવી રહ્યા છે માલપુઆ। જેઠ સુદ આઠમના રોજ ભવ્ય ભંડારાનું આયોજન થશે। હાલમાં પણ દર્શનાર્થી આવતા ભક્તોને પ્રસાદ તરીકે માલપુઆ આપવામાં આવી રહ્યા છે। दरमियान भक्तों एक प्रसादनी राह जोता है। ते प्रसाद एटले के मालपुआ अने दूधपाकनो प्रसाद। जेठ सुद अमासना दिवसे काली रोटी अने धोળી દાળનો જે જમાલપુર ખાતે જગન્નાથ મંદિર છે ત્યાં ભંડારો યોજાતો હોય છે અને તમામ સાધુ સંતો ઉપરાંત જે ભક્તો છે તેમને આ પ્રસાદ પીરસવામાં આવતો હોય છે। ભગવાન જગન્નાથને પ્રિય એવા માલપુઆ તેમને ધરાવીને ત્યારબાદ તમામ જે ભક્તો છે તેમને આ પ્રસાદ પીરસવામાં આવે છે। આ ઉપરાંત જે ભંડારાનું આયોજન કરવામાં આવે છે તેમાં દેશ વિદેશથી જે સાધુ સંતો છે તેઓ આ પ્રસાદ આરોગવા આવતા હોય છે અને ખાસ આ જે પ્રસાદ છે તેનું આયુર્વેદમાં પણ ખૂબ જ મહત્વ છે, કારણ કે શુદ્ધ ઘી, ગોળ, લોટ તથા જે મરી અને વરિયાળીનો ઉપયોગ કરીને ફક્ત 5 જ સામગ્રીથી આ પ્રસાદ બનાવવામાં આવતો હોય છે। જ્યારે પણ આ પ્રકારનો પ્રસાદ ઘરમાં બનાવવામાં આવતો હોય છે ત્યારે જે સ્વાદ આવે છે તેના કરતાં એક અનેરો સ્વાદ જ્યારે તે પ્રસાદ બની જાય છે તે રીતે આવતો હોય છે અને ત્યારબાદ આ જે તમામ ભક્તો છે તે ખૂબ જ શ્રદ્ધાથી આ પ્રસાદ આરોગતા હોય છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ। રથયાત્રા હવે નજીક છે અને મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। લોકગાયક કીર્તિદાન ગઢવી, આ ઉપરાંત ખુશ્બુબેન અને સુરાપુરા ધામના દાનભાઈએ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને દર્શન કર્યા। ભગવાન જગન્નાથજીના દર્શન કરીને તેમણે ભજન પણ કર્યા હતા। અખાડાના સંચાલકો દ્વારા ચાંદીની ગાય તેમને અર્પણ કરવામાં આવી હતી। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, હે જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર। દુનિયાનો દાતાર બની તું કેમ બની ગયો કઠોર। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। ભગવાન જગન્નાથજીની કૃપા આખા વિશ્વ પર ઉતરે એવી પવિત્ર ભાવના। જય જગન્નાથ। આ અખાડાના આયોજક છે દિનેશભાઈ દ્વારા અમને ભગવાન શ્રી દ્વારકાધીશના મને, કીર્તિભાઈને અને અન્ય માણસોને દર્શન કરવાનો મોકો મળ્યો અને આ જગ્યામાં આવી દ્વારકાધીશને વંદન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને દ્વારકાધીશની બધા ઉપર અસીમ કૃપા વરસે એવી પ્રભુને અને દાદાના ચરણોમાં હું વંદન કરું। એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, હોય એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે। એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। જય જગન્નાથ।